તો કેમ છો બધા મિત્રો? તો મિત્રો અત્યારે આવ્યો છું તરાવે 4-5 દિવસથી હું નથી આવ્યો, કારણ કે મારા પપ્પા આવે છે રોજ, એટલે હું નથી આવતો. તો આજે મેં કીધું લાવને હું હાલ્યો જાઉં. અને વરસાદ આવે છે 2-3 દિવસથી આપણે ગુજરાતમાં, અને જો આ તરાવ છે આટલું ભરાણું છે, અને જો વાતાવરણ જો ધુમ્મસ અત્યારે થઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે 4:30 દિવસના, અને ધુમ્મસ જુઓ તમે, કારણ કે શિયાળો છે અને માત્ર ચોમાસું છે, એટલે વાદળાય છે અને માત્ર ધુમ્મસ જો તમે છે ને ધુમ્મસ. તો ચાલો તમને દેખાડું મહાદેવ પાસે જઈને આપણે ક્યાં કેવું છે બધું, શું વાતાવરણ. તો મિત્રો પહોંચી ગયો છું જો મહાદેવ પાસે. હર મહાદેવ. તો મિત્રો પપ્પાએ આવ્યા હતા સવારે, પૂજા કરી પપ્પાએ, અને બધા ફૂલ પપ્પા ચડાવેલા છે, અને ચણ પણ નાખેલી જો છે ને, ચણ છે બધી નાખેલી છે આ બાજુ બધી અહીંયા. ને આપણે ખાલી લાવ્યા છે સેવ ખાલી. મેં તો જાઉં છું એટલે તો જાઉં ખાલી, બાકી સેવ ને બધું ચણ તો પપ્પા નાખી ગયા હતા સવારે. અમને મિત્રો એક હતો મોર હતો, પણ દૂરથી જોઈ ગયો ને ભાગી ગયો. જો અહીંયા છે ને મોર આવે છે, આ ચણ છે ને બધી છે ને ખાઈ જશે સવારે, અને હાનના ટૂંકમાં આવે એમ. અને આપણે પીપળો જો થઈ ગયો મોટો જબરો થઈ ગયો પીપળો. વરસાદ પડ્યો છે હજીથી છે મોટો જ કાંઈ ઘા. તમને મોર બતાવે પણ હવે મને જોઈને ડાયરેક્ટ ભાગી ગયા. ને કે ચણ બધી એના માટે છે ને, બધી ચણ ખાઈ જાય. કાલ આવીને તો કાલ કાંઈ ન હોય, પણ બીવી છે જે એટલે આવતા નથી આપણે, કાંઈ વાંધો નહીં. તો ચાલો મિત્રો ચણ નાખી દઈએ અને મહાદેવની પૂજા કરી લઈ. મિત્રો આ બાજુ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે જો આ જાય છે ને ભળવારામાં ગામના, એને એમ કીધું કે કાલ કે પરમ દિવસ અહીંયા દીપડો આવ્યો હતો, જો આ જગ્યાએ અહીંયા જ, અને એક બોકડાને મારી નાખ્યો. એટલે મને કે ધ્યાન રાખજે, આ ભાઈ તો દીપડા અહીંયા લગી આવે, કારણ કે તળાવ અહીંયા જ છે, અને પાણી પીવા અહીંયા જ આવે, એની વાતે સાચી છે. અને મને કહે ધ્યાન રાખવું એ કે આ બાજુ આવે ને ત્યારે કે દીપડો અહીંયા છે ને, અમને પરમ દિવસે જે બોકડા મારી નાખ્યો અહીંયા દીપડાએ. તો મેં તો દીપડો તો અહીંયા છે જ, અમારા સીમમાં અહીંયા ઘણી બધી વસ અમારા ગાયું ને બકરા ને બધા ન્યૂઝમાં પણ આવેલું છે કે આટલા વિસ્તારમાં મારી નાખ્યા છે. તો ચાલો મિત્રો હવે જઈએ ઘર બાજુ. પૂજા થઈ ગઈ, ચણ નખાઈ ગઈ, અને કુંડા પણ ભરી લીધા છે. પપ્પાને ઘરની વાત કરવી પડશે કે તમે આવો ને ધ્યાન રાખજો આ બાજુ. અને દીપડાની રાઈડ બહુ છે આ બાજુ, દીપડો ગમે ત્યારે આ બાજુ આવે છે. તો ચાલો મિત્રો જઈએ ઘર બાજુ.